વડીલો સાથે ગડબડ ક્યારેય ન કરવી। એક વૃદ્ધ માણસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો। સંયોગથી તે કોચ ખાલી હતો, પરંતુ થોડા સમય પછી 8 થી 10 છોકરાઓ તે કોચમાં આવ્યા અને બેસીને મોજમસ્તી કરવા લાગ્યા। એકે કહ્યું, ચાલો સાંકળ ખેંચીએ। બીજાએ કહ્યું, અહીં લખ્યું છે કે 500 રૂપિયાનો દંડ અને 6 મહિનાની જેલ થશે। ત્રીજાએ કહ્યું, આટલા બધા લોકો છે, આપણે દાન એકત્ર કરીશું અને 500 રૂપિયા જમા કરાવીશું। જ્યારે દાન એકત્ર કરવામાં આવ્યું ત્યારે 500 રૂપિયાને બદલે 1200 રૂપિયા એકત્ર થયા, જેમાં 3 200 રૂપિયાની નોટો, 2 50 રૂપિયાની નોટો અને બાકીની બધી 100 રૂપિયાની નોટો હતી। એકત્ર થયેલા પૈસા પહેલા છોકરાના ખિસ્સામાં રાખવામાં આવ્યું। ત્રીજાએ કહ્યું, તેઓ સાંકળ ખેંચે છે, પણ જો કોઈ પૂછશે તો તેઓ કહેશે કે આ વૃદ્ધે ખેંચી હતી, જેથી પછી પૈસા પણ તેમને ચૂકવવા પડશે નહીં। વૃદ્ધે હાથ જોડીને કહ્યું, દીકરા, મેં તને શું નુકસાન પહોંચાડ્યું છે કે તું મને કેમ મુશ્કેલીમાં મૂકી રહ્યો છે? પણ છોકરાઓ સહમત ન થયા। સાંકળો ખેંચવામાં આવી। આથી ટીટી એક કોન્સ્ટેબલ સાથે આવ્યો। છોકરાઓએ કહ્યું, આ વૃદ્ધે સાંકળ ખેંચી છે। ટીટીએ વૃદ્ધ માણસને કહ્યું, આ ઉંમરે આવા કામ કરતા તમને શરમ નથી આવતી? વૃદ્ધે હાથ જોડીને કહ્યું, સાહેબ, મેં સાંકળ ખેંચી, પણ હું લાચાર હતો। ટીટીએ પૂછ્યું, શું મજબૂરી હતી? વૃદ્ધે કહ્યું, મારી પાસે ફક્ત 1200 રૂપિયા હતા, જે આ છોકરાઓએ છીનવી લીધા અને આ પહેલા છોકરાએ તે પોતાના ખિસ્સામાં રાખ્યા, જેમાં 200 રૂપિયાની 3 નોટો, 50 રૂપિયાની 2 નોટો અને બાકીના 100 રૂપિયાની નોટો છે। હવે ટીટીએ કોન્સ્ટેબલને કહ્યું, આ છોકરાની તલાશી લો। વૃદ્ધ માણસના કહેવા મુજબ જે છોકરાએ નોટો પોતાના ખિસ્સામાં રાખી હતી તેના ખિસ્સામાંથી 1200 રૂપિયા મળી આવ્યા, જે ટીટી દ્વારા વૃદ્ધ માણસને પરત કરવામાં આવ્યા અને છોકરાઓને પોલીસને સોંપવામાં આવ્યા। પોલીસ સાથે જતી વખતે છોકરાઓએ વૃદ્ધ માણસ તરફ જોયું તો વૃદ્ધે કહ્યું, દીકરા, આ વાળ આમ જ સફેદ નથી થયા। આમ દરેક વ્યક્તિએ હંમેશા વડીલો પાસેથી શીખવું જોઈએ અને એમનું સન્માન જાળવવું જોઈએ। આ વિડિયોને લાઇક અને શેર કરશો, કોમેન્ટ કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો।